નાનપણમાંથી જેટલી પણ ફની સ્ટોરીઝ છે એ બધામાં જ દીપલભાઈ તો હોય જ. અમે સાથે રહેતા હતા એટલે સાથે બહુ જ મસ્તી કરી છે. પણ એ છે ને મારી સળી પણ એટલી જ કરતા. એટલે મેં ત્યારે ઘણી વાર મમ્મી પપ્પાને એમની ચુગલી પણ કરી દીધી છે. જેમ જેમ હું મોટી થઈ ત્યારથી મેં એ જ ઓબ્ઝર્વ કર્યું છે કે એમની કોન્સ્ટન્ટલી એક જ ટ્રાય હોય કે હું કેમ પણ કરીને પંક્તિને બેસ્ટ વસ્તુઓ આપું. અને એમાં એમની સાથે જોડાણા મિલી ભાભી, મારી થર્ડ વ્હીલિંગના પહેલા શિકાર. નણંદ હશે તો ગોસિપ પાર્ટનર મળશે એવું એમનું માનવું હતું. એની બદલે એમને મારી સાથે કાર્ટૂન મૂવીઝ અને ગેમ ઝોન્સમાં ફરવું પડતું હતું. નાની બેન સમજીને સાચવી છે. આ સાચવણનું આણું હું હંમેશા મારી સાથે રાખીશ. હર્ષિતભાઈની લાઈફમાં નાયશા આવીને ત્યાર સુધી મારી પોસ્ટિંગ ઈ જ સ્પોટ પર હતી. એમની સાથે હોવ એટલે લાડ લડાવવાનો ફૂલ સ્કોપ. અમે ઘણી બધી આઉટ સ્ટેશન ટ્રીપ્સ સાથે જ કરી છે. એ જ્યાં જાય બધાના ફેવરેટ થઈ જાય. તમારી બાળા will always be very grateful for all the support you've always given. અને you thought કે આટલો સપોર્ટ કદાચ ઓછો પડશે તો તમે હેતલ ભાભીને ગોતી આવ્યા. મેં જે કર્યું પણ ન હોય ને એના પણ વખાણ કરવાનો રસ્તો ગોતી લે એવા છે હેતલ ભાભી. એમના લગ્ન સુધીમાં મોટી તો થઈ ગઈ હતી હું, પણ આદતો હજી પણ બગડેલી જ હતી. બટ લાઇકવાઇઝ એમણે પણ મને લાડ લડાવવાના મોકા એટલા જ આપ્યા છે વિધાઉટ થિંકિંગ ટ્વાઇસ. ભાભી तुम आई तो घर में एक नरमी उतर आई, जैसे रिश्तों पर किसी ने प्यार की परत जमाई. आपने सिर्फ घर नहीं हमें भी अपना मानकर संभाला. मेरे बोलने या मांगने से ज्यादा पैम्पर किया. मेरे अंदर छिपे बच्चे को सहला दिया. अब तो आपकी आदत सी पड़ गई है. आपका साथ एक जरूरत सी बन गई. तसल्ली है कि मेरे जाने पर भी ये घर उतना ही खिला रहेगा. आपके आने से इस घर को एक और बेटी जो मिल गई है. भाई હવે તો સાંભળજે. સૌથી વધારે કમ્પ્લેન્ટ્સ એની જ કરતી આવી છું અને એ શાંત ચિત્તે હંમેશા સાંભળતો આવ્યો છે. ઘરથી દૂર રહ્યો પણ મનથી ક્યારેય નહીં. એ એક જ છે જે મારા બોલ્યા વગર મારા મનના વિચારો પકડે છે. એક પ્રશ્નને લઈને હું કલાકો સુધી અટકી ગઈ. એની સામે રજૂ કરતા જ ઝટપટ સુલઝાઈ જાઉં. તારી નાનપણની ઈચ્છામાં કદાચ તે આવી બેન નહોતી માંગી, પણ મને તો આવો જ ભાઈ જોઈતો હતો. હસતા રડતા નિત નવી ભાષામાં ઝઘડતા. ખબર નહીં નાનાથી કેમ મોટા થઈ ગયા. આ 25 વર્ષના ગાળા કેમ આટલા જલ્દી વયા ગયા. કહેવાય છે કે આ દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ એ સૌથી મોટો છે. પણ બેનને એના ભાઈથી અલગ કરે છે ને એ રિવાજ સૌથી ખોટો છે.